ભાવનગર સહિત આસપાસના 4 જિલ્લાની આરોગ્યની સુવિધા પૂરી પાડવા ભાવનગર સિટી હોસ્પિટલના સંકુલમાં કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે મલ્ટિપલ હોસ્પિટલ ઊભી કરવામાં આવે છે। લાંબા સમયથી હોસ્પિટલ નિર્માણ થઈ ગયા છતાં પણ હજુ સુધી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી। ભાવનગર ખાતે સારવાર લેવા માટે આવી રહેલ દર્દીઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ત્યારે આ હોસ્પિટલ નિર્માણ કર્યાને લાંબો સમય થઈ ગયેલ છે, તેમ છતાં હોસ્પિટલના દર્દીઓ માટે આ હોસ્પિટલ ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। ત્યારે હોસ્પિટલનું ઉદ્ઘાટન પહેલા જ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના અનેક ભાગોમાં પાણીના લીકેજની સમસ્યા સામે આવે છે। અનેક જગ્યાએ ગાબડા પણ પડી ગયા છે। ત્યારે હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે। જે ભાવનગર જિલ્લાની સટકટસી જે હોસ્પિટલ એટલે કે ભાવનગર જિલ્લા સહિત બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર તેમજ રાજુલા સુધી 4 જિલ્લાઓની જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો હોય છે અને આરોગ્યની સેવા પૂરી પાડતી આ હોસ્પિટલ છે। કહી શકાય કે અનેક દર્દીઓ છે ત્યાં હોસ્પિટલે પોતાની સારવાર માટે આવતા હોય છે। ત્યારે ભાવનગર સિટી હોસ્પિટલની પટાણગરની અંદર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કેન્દ્ર સરકારના સહયોગથી બનાવવામાં આવી છે। આ હોસ્પિટલની બનાવવામાં 200 કરોડનો ખર્ચો છે। હોસ્પિટલ બની ગઈ તેને ઘણા સમય થઈ ગયો છે, પરંતુ લાંબો સમય થવા છતાં પણ હોસ્પિટલનું જે ઉદ્ઘાટન છે તે કરવામાં નથી આવ્યું। પરંતુ જે વસ્તુ છે કે હોસ્પિટલ તાજેતરમાં જ બનાવવામાં છે, હજી હોસ્પિટલનું ઉદ્ઘાટન નથી થયું, તેમ છતાં હોસ્પિટલની અનેક જગ્યાની અંદર અનેક વોર્ડની અંદર ગાબડા પડવાના જે દ્રશ્ય તે છે સામે આવ્યા છે। તેમજ હોસ્પિટલની અંદર પાણી લીકેજ, ભેજનું પ્રમાણ અનેક જે છે તે દેખાઈ આવ્યું છે, જેને લઈને વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કારણ કે 200 કરોડની હોસ્પિટલ હજી સુધી શરૂ નથી થઈ। ત્યાં હોસ્પિટલની અંદર અનેક જગ્યાએ જે જર્જરિત ભાગો છે તે થવાનું શરૂ થઈ ગયું છે। બીજી તરફ ભાવનગર સિટી હોસ્પિટલનું જે મુખ્ય જે ઓપીડી બિલ્ડિંગ હતું તે પણ હાલ બંધ છે લાંબા સમયથી। આ બિલ્ડિંગ પણ 15 કરોડોના ખર્ચે કરવામાં આવ્યું હતું। 15 વર્ષની અંદર જ આ બિલ્ડિંગ છે તે જર્જરિત જાહેર કરવામાં આવ્યું, હાલ બિલ્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે બીજું જ એક એવું યુનિટ જે ભાવનગર સટકટસી હોસ્પિટલની અંદર બનાવવામાં આવ્યું છે, તેમાં પણ આ જ રીતની જે ક્ષતિઓ છે તે સામે આવી છે। આજે જે આપણે દ્રશ્ય જોયા તે હોસ્પિટલની અંદર જે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે તે હોસ્પિટલના દ્રશ્ય જોયા છે, જ્યાં આગળ અનેક જગ્યાએ જે કહી શકાય કે સાર અને ભેજનું પ્રમાણ છે તે સાફ દેખાઈ આવે છે। તેમજ હોસ્પિટલની અંદરની ભાગની વાત કરીએ તો અનેક રૂમોની અંદર સીલિંગ તોડીને જે પોપડા છે તે કરવાના છે દ્રશ્ય છે તે સામે છે। તેમજ જે પાયાનો ભાગ છે તેના પણ દ્રશ્ય આપણે જોઈએ કે પાયાના ભાગની અંદર જે મિટ્ટી છે તે ધસી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વિરોધ પક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે એક તરફ આ હોસ્પિટલનું જે ઉદ્ઘાટન છે તે ચૂંટણીલક્ષી બનાવવામાં આવ્યું છે, બીજી તરફ હોસ્પિટલની અંદર 200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ છતાં હોસ્પિટલનું જે નિર્માણ છે તે મજબૂત થવાની જગ્યાએ જે કહી શકાય કે ભ્રષ્ટાચારના હિસાબે તે નબળું કામ થયું છે। આ હોસ્પિટલની બિલ્ડિંગ છે હવે કેટલા દિવસ ટકશે કે કેટલા સમય ટકી રહેશે તે મોટો સવાલ છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ હોસ્પિટલ શરૂ થશે એ પહેલાં શું હોસ્પિટલની અંદર કોઈ પણ જગ્યાએ રિનોવેશનના કામ શરૂ કરવા પડશે કે હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યારે થશે? જી।